જમ્યા પછી મારો અચાનક પ્લાન થઈ ગયો, અચાનક ઈચ્છા થઈ ગઈ કે મારે મંદિર જવું છે. તો મંદિર માટે અત્યારે અમે જઈ રહ્યા છીએ નવાપુરા બહુચરમાં મંદિર. સરસ સારું એવું છોટું મંદિર છે. 10:30 વાગ્યા છે, રાતના 10:30. મારા હસબન્ડે તો ના પાડી, પણ મારા સનને લઈને હું જઉં છું મંદિર. તમને હું દર્શન કરાવીશ આજના નવાપુરાના. Right to continue toward Kankariya Road. કરાવું છું એની જોડે. Keep right. રાતના વાગે 15-20 મિનિટ થઈ અમને આવતા. મંદિર આગળ ટ્રાફિક. આપણે બાંધી દઈએ છીએ માથું. નજારો 11 વાગવા આવ્યા છે. ટ્રાફિક. રાત્રે 12 વાગે આરતી થવાની છે. અહીંથી વિશ્વ લાઈનમાં જતા રહે. તો જેન્ટ્સની ક્યાં છે? બધું ભેગું જ છે લેડીઝ. રાતના 11 વાગ્યામાં વાવનું સીન જુઓ. વાવમાં આટલી ભીડ છે. દર્શનની આરતીઓ આવતા જતા. આનંદનો ગરબો બેસીને અહીંયા આગળ આનંદનો ગરબો બહુચર બાવની કરે છે. બહુ જ મસ્ત માહોલ હતો. અમે 12 વાગ્યા સુધી અહીંયા બેઠા હતા. 12:10 અમે વાવમાંથી બહાર નીકળ્યા હતા. ઘોડે સવાર બેસું સર. ફુગ્ગાવાળો દેખાય તો ફુગ્ગો ચડાવીશું. રિટર્ન થઈ ગયા છીએ. દર્શન કરી લીધા છે અને અમે રિટર્ન થઈએ છીએ. હવે રાત્રે વાગ્યા છે 12:15 જેવું થયું છે. 12:10 અને અમે રિટર્ન ગયા છે ને અમારા ડ્રાઈવરભાઈ ગાડી જવા દે છે. દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે. અમારા ડ્રાઈવરભાઈ કરીને હવે ચલાવે છે. રાતના વાગ્યા છે 12:10 થઈ છે. રાતના મસ્ત માહોલ છે. ફરવાની મજા આવે છે. રાતના તમે ફરો. રાતમાં કોને ફરવું ગમે છે એ કોમેન્ટ કરો. જેને રાતમાં ફરવું ગમે એ કોમેન્ટ કરો. કે મને તો બહુ જ ગમે રાત્રે ફરવું. હવે અમે નાસ્તો કરવા માટે આવી ગયા છે. અહીંયા અમારા ભાઈ બેસી ગયા છે. એને 12:30 ત્યારે ભૂખ લાગી છે એટલે એના થોડો નાસ્તા કરાવી દઉં. માર્કેટ જુઓ, બાપુનગર માર્કેટ. અમે એવું બર્ગર મંગાવ્યું છે. હવે અમારું બર્ગર બને છે. 10-15 મિનિટ થશે. અમારા ભાઈ એટલા વાગે રાત્રે બબાલ ચાલુ થઈ ગઈ છે. રાત્રે 1 વાગ્યો, 12:30 પોણા 1 તો થયો જ છે અને મગજમારી થાય છે. અમારા વિજયભાઈ 60 ઉપર ચલાવે છે ગાડી. હવે અમારી ગાડી ઉડે છે. શું કરી? ઘરે કોઈને ખબર નથી કે અમે આવી ગુલ્લી મારીને બહાર ગયા છે. હવે એ લોકોના રિએક્શન કેવા છે જોઈએ છીએ. અને લાગે છે હવે ઘરે જઈને માર પડશે. આપણે જલ્દી મળીશું આવતા બ્લોગમાં. મને તો રાત્રે બહાર ફરવું બહુ જ ગમે છે. શું તમને કોને કોને બહાર ફરવું જ ગમે છે કોમેન્ટ કરીને જણાવશો. થેન્ક યુ સો મચ મારો આખો બ્લોગ જોવા માટે.